અમદાવાદમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર રોક લગાવવાની વિચારણા. આસપાસના સ્થાનિકોની ફરિયાદ બાદ વોટર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો. 1300 કરોડના ખર્ચે ફેઝ 1ના નવીનીકરણની થઈ રહી છે કામગીરી. પ્રથમ ફેઝની કામગીરી અલગ 6 તબક્કામાં થઈ રહી છે. હાલ 4 તબક્કામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી. 5મા તબક્કાની કામગીરી ચાલી રહી છે. કામગીરી ચાલુ છે ત્યાં સુધી ડમ્પર અને ભારે વાહન ન હંકારવા એએમસી ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરશે. કેનાલને રોડની નીચે બનાવવામાં આવી રહે હોવાને કારણે ભવિષ્યમાં રોડ અથવા કેનાલ ડેમેજ થવાની શક્યતાને પગલે આ નિર્ણય લેવાઈ શકે છે. એએમસીના સુઝાવ બાદ ટ્રાફિક પોલીસ આ અંગે નિર્ણય લઈ શકે છે, જે અંગે આગામી દિવસોમાં સત્તાવાર નિર્ણય કરવામાં આવશે. 12.5 કિલોમીટરનો જે આ રોડ છે તે નરોડાથી વિંજોલ વેળા સુધીનો, ત્યાં ગાડી મોટા ડમ્પરિયાઓની અવરજવર વધી ગઈ છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે ડમ્પરોની અવરજવર વધી ગઈ છે, તો એને કંટ્રોલ કરવા માટેની રજૂઆત આવી છે કે એ શું કરી શકીએ એમ. એટલે મેં સૂચના આપી છે કે જો વધારે પડતા ડમ્પરો ચાલતા હોય તો ત્યાં ગાડી એવું કંઈ કરે કે જે ડમ્પરો ત્યાંની સંખ્યા ઓછી થાય કે કેવું કરી શકીએ એના માટેની મેં સૂચના આપી છે. જે નાગરિકોની રજૂઆત છે એ પ્રમાણેની સૂચના આપી છે કે ઝડપથી એ જોઈને અને જે કંઈ થતું હશે એ અમે ઘટતું કરશું.